હેલો મિત્રો, તમારું સ્વાગત છે મારા વિડીયોમાં। આજે આપણે ભણીશું ગુજરાતી વ્યાકરણ સમાસ। હવે સમાસ એટલે કે બે અથવા બેથી વધારે પદો ભેગા મળીને એક સ્વતંત્ર પદ બનાવી તેને સમાસ કહેવામાં આવે છે। શું કહે છે? બે અથવા બેથી વધારે પદ ભેગા મળીને એક સ્વતંત્ર પદ બનાવી તેને સમાસ કહેવામાં આવે છે। હવે સમાસને ત્રણ ભાગમાં વહેંચી શકાય, જેમાં સર્વપદ પ્રધાન, એક પદ પ્રધાન અને અન્ય પદ પ્રધાન। તો આપણે ભાગ 1 માં સર્વપદ પ્રધાન અને એક પદ પ્રધાન વિશે જાણીશું। તો સર્વપદ પ્રધાનમાં છે દ્વંદ્વ સમાસ। તો દ્વંદ્વમાં બે ભાગમાં વહેંચી શકાય, એક ઇતરેતર અથવા અને, અથવા વૈકલ્પિકમાં કે અથવા વડે દર્શાવાય। એના ઉદાહરણ જોઈશું। દંપતિ તો કે ઇતરેતર હે, પતિ અને પત્ની। દંપતિ એટલે શું? પતિ અને પત્ની। બીજો છે આબોહવા। આબોહવા પણ ઇતરેતર છે। આબોહવામાં આબ અને હવા બે અલગ કરી નાખ, આબ અને હવા વચ્ચે અને। વહેલું મોડું હવે વૈકલ્પિક છે, જેમાં વહેલું કે મોડું એને લખાય છે। બીજું છે ચોર બોર, એ વૈકલ્પિક છે, જેમાં ચોર કે ચોર જેવું બીજું કંઈ નહીં। બીજો છે એક પદ પ્રધાન, જેમાં છે તત્પુરુષ, કર્મધારય, દ્વિગુ અને મધ્યમ પદલોપી સમાસ। જેમાં પહેલો આપણે ભણીશું તત્પુરુષ, જેને યાદ રાખવાનો પૂર્વ પદ અને ઉત્તર પદ એ બંને વિભક્તિ પ્રત્યયોથી જોડાયેલા હોય છે। જેના ઉદાહરણ છે સ્વર્ગવાસ, સ્વર્ગમાં વાસ। પૂર્વ પદ અને ઉત્તર પદ વિભક્તિ પ્રત્યયોથી જોડાય। સ્વર્ગવાસ, સ્વર્ગમાં વાસ। દયાપાત્ર, દયાને પાત્ર। આ એમના ઉદાહરણ છે। બીજો છે કર્મધારય, તેને પહેલા યાદ રાખવાનું કે પૂર્વ પદ વિશેષણ હોય, પૂર્વ પદમાં પર શબ્દ હોય। ત્રીજો છે ઉત્તર પદમાં અંતર લખેલું હોય, પૂર્વ પદ એ જ ઉત્તર પદ હોય, પૂર્વ પદ રૂપી ઉત્તર પદ હોય, અને છેલ્લું છે નામ। જેમાં પૂર્વ પદ વિશેષણ હોય, મહાદેવ, મહાસાગર, મહા। પૂર્વ પદ વિશેષણ હોય, દાખલા તરીકે મહાદેવ, મહાસાગર વિશાળ, મહાદેવ, દેવોના દેવ મહાદેવ, મહાસાગર, સાગરમાં બધાથી મોટો મહાસાગર। પૂર્વ પદમાં પર શબ્દ આવે, દાખલા તરીકે પરદેશ, પરધર્મ। શું કહે છે? પૂર્વ પદમાં પર શબ્દ આવે, પરદેશ અને પરધર્મ। ઉત્તર પદમાં અંતર લખેલું હોય, દાખલા તરીકે ભાષાંતર, રૂપાંતર। ઉત્તર પદમાં અંતર લખેલું હોય, ભાષાંતર, રૂપાંતર। પૂર્વ પદ એ જ ઉત્તર પદ હોય, સૂર્યદેવ, વાયુદેવ, સૂર્યદેવ, વાયુદેવ। પૂર્વ પદ રૂપી ઉત્તર પદ હોય, પૂર્વ પદ રૂપી ઉત્તર પદ હોય। જીવનદીપ એટલે કે જીવનરૂપી દીપ। જ્ઞાન ગંગા, જ્ઞાનરૂપી ગંગા। લાસ્ટમાં છે નામ, ગંગામાં, ગંગામાં। હવે આપણે ત્રીજો ભણીશું દ્વિગુ સમાસ, જેમાં છે પૂર્વ પદ સંખ્યાવાચક હોય અને ઉત્તર પદ જૂથ અથવા સમૂહ દર્શાવે। શું કહે છે? પૂર્વ પદ સંખ્યા, કોઈ સંખ્યાનો શબ્દ હોય અને ઉત્તર પદ જૂથ અથવા સમૂહ દર્શાવે। જેમાં છે નવરાત્રિ, તો કે પૂર્વ પદ સંખ્યાવાચક હોય તો આવ્યું નવ, અને ઉત્તર પદ જૂથ અથવા સમૂહ દર્શાવે, સમૂહ, રાત્રિનો સમૂહ। દાખલા તરીકે નવરાત્રિ, તો કે નવરાત્રિનો સમૂહ। બીજો છે ત્રિકોણ ઉદાહરણ, ત્રણ ખૂણાનો સમૂહ, ત્રણ ખૂણાનો સમૂહ। પંચામૃત, પાંચ અમૃતનો સમૂહ। ચોથો છે મધ્યમ પદલોપી સમાસ, જેમાં પૂર્વ પદ અને ઉત્તર પદ મધ્ય પદથી જોડાય।
પૂર્વપદ અને ઉત્તરપદ મધ્યપદ પદથી જોડાયેલા હોય છે. દાખલા તરીકે ઘોડા ગાડી, ઘોડા વડે ચાલતી ગાડી, ઘોડા વડે ચાલતી ગાડી. આગગાડી, આગ વડે ચાલતી ગાડી. દવાખાનું, દવા મેળવવાનું ખાનું. શું કે છે? મધ્યમ પદલોપી સમાસ. પૂર્વપદ અને ઉત્તરપદ મધ્યપદ પદથી જોડાયેલા હોય છે. ઘોડા ગાડી, ઘોડા વડે ચાલતી ગાડી. આગ ગાડી, આગ વડે ચાલતી ગાડી. દવાખાનું, દવા મેળવવાનું ખાનું. તો આજનો વિડીયો આપણે અહીંયા રાખીશું. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આમાં તમારે કોઈ ટોપિક વિશે વધુ માહિતી જોતી હોય તો કોમેન્ટમાં જણાવો, તો તેનો હું એક સ્પેસિફિક વિડીયો બનાવી આપીશ. થેન્ક યુ. અન્ય પદ પ્રધાન, અન્ય પદ પ્રધાન તેમને 3 ભાગમાં વહેંચે છે: બહુવ્રીહી, ઉપપદ અને અવયવી ભાવ. બહુવ્રીહી, ઉપપદ અને અવયવી ભાવ. જેમાં પહેલો છે બહુવ્રીહી. તો બહુવ્રીહી એટલે જેના માટે કોઈ ચોક્કસ શબ્દ વપરાયો છે તે. જેમ કે જેનો, જેની, જેનું, જેને અને જેના વડે તેને બહુવ્રીહી સમાસ કહેવામાં આવે છે. જેમના ઉદાહરણ છે સત્યવાદી, તો કે જે સત્ય બોલે છે તે. બીજો છે પંચમુખી, જેને 5 મુખ છે તે. ત્રીજો છે ગૌમુખી, જેનું મુખ ગાય જેવું છે તે. શું કે બહુવ્રીહી જેના માટે કોઈ ચોક્કસ શબ્દ વપરાય છે તે. જેના, જેની, જેનું, જેને, જેના વડે દર્શાવ. સત્યવાદી, જે સત્ય બોલે છે તે. પંચમુખી, જેને 5 મુખ છે તે. ગૌમુખી, જેનું મુખ ગાય જેવું છે તે. બીજું આપણે ભણીશું ઉપપદ. ઉપપદ સમાસ. ઉત્તરપદ ક્રિયા કરનાર, ઉત્તરપદ ક્રિયા કરનાર હોય અને શબ્દનો વિગ્રહ કરતા અંતે નાર પ્રત્યે આવે. શું કે શબ્દને છૂટા પાડતા નાર પ્રત્યે આવે. એના ઉદાહરણ છે વ્યાજ ખાવું, તો કે વ્યાજ ખાનાર. ગૃહસ્થ, ઘરમાં રહેનાર. પગરખું, પગને સાચવનાર. શું કે છે? ઉત્તરપદ ક્રિયા કરનાર હોય અને શબ્દને અલગ કરતા અંતે નાર પ્રત્યે આવે તેમને ઉપપદ સમાસ કહેવામાં આવે છે. જેનું ઉદાહરણ છે વ્યાજ ખાવું, વ્યાજ ખાનાર. ગૃહસ્થ, ઘરમાં રહેનાર. પગરખું, પગને સાચવનાર. બીજો છે અવયવી ભાવ સમાસ. જેમાં યથા અથવા પ્રમાણે, પ્રતિ ને પ્રત્યય, સ અથવા સાથે. તેમના ઉદાહરણ છે આજીવન. આજીવન એટલે કે જીવન રહે ત્યાં સુધી. યથાશક્તિ, શક્તિ પ્રમાણે. કાયદેસર, કાયદા પ્રમાણે. તો કે અવયવી ભાવમાં યથા, પ્રતિ અથવા સ અથવા પ્રમાણે, પ્રત્યેક અને સાથે આવે. આજીવન, જીવન રહે ત્યાં સુધી. જીવન રહે ત્યાં સુધી. બીજો છે યથાશક્તિ, શક્તિ પ્રમાણે. કાયદેસર, કાયદા પ્રમાણે. તો આજે આપણે આટલું રાખીશું. તમારે આના વિશે કોઈ વધુ માહિતી જોતી હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. થેન્ક યુ. ગુજરાતી વ્યાકરણ અલંકાર. અલંકારના 2 પ્રકાર છે: શબ્દ અલંકાર અને અર્થ અલંકાર. હવે એમાં આજે આપણે ભણીશું શબ્દ અલંકાર. શબ્દ અલંકારના 4 પ્રકાર: વર્ણાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ, અંત્યાનુપ્રાસ અને પ્રાંત સાંકળી. તેમાં પહેલો છે વર્ણાનુપ્રાસ અલંકાર. એમાં ટીક યાદ રાખવાની કે એકના એક વર્ણ અથવા અક્ષર પુનરાવર્તિત થાય તેમને વર્ણાનુપ્રાસ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે મીઠા મધુને મીઠા મેહુલાલે લોલ. તો ઉદાહરણમાં જુઓ કે મ મ મ મ એટલે કે
એકનો એક અક્ષર અથવા વર્ણ પુનરાવર્તિત થાય તેમને વર્ણાનુપ્રાસ કહેવામાં આવે છે. ઉદાહરણ મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ. બીજો છે શબ્દાનુપ્રાસ અથવા યમક. એમાં જોડી હોય એની ટ્રીક આપણે યાદ રાખવાની છે કે પંક્તિમાં કે વાક્યમાં એકના એક શબ્દ પુનરાવર્તન થાય. ઓમાં અક્ષર થતો હતો પણ શબ્દાનુપ્રાસમાં શબ્દ પુનરાવર્તન થાય. ઉદાહરણ તરીકે આ માયાની છાયામાંથી કાયાને મુક્ત કરો રઘુરાયા. આ માયા છાયા અને કાયા. આ માયાની છાયામાંથી કાયાને મુક્ત કરો રઘુરાયા. આમને કહેવાય શબ્દાનુપ્રાસ યમક અલંકાર. ત્રીજા નંબરનું છે અંત્યનુપ્રાસ અથવા પ્રાસાનુપ્રાસ અલંકાર. એની ટ્રીક છે પંક્તિની અંતે સમાન ઉચ્ચારવાળા શબ્દો આવે તેમને અંત્યનુપ્રાસ અથવા પ્રાસાનુપ્રાસ કહેવામાં આવે છે. ઉદાહરણ પાને પાને પોઢી રાત તળાવ જંપ્યું કહેવા વાત. ઉદાહરણ શું? તો કે પોઢી રાત નહીં, રાત અને વાત એટલે શું? પાને પાને પોઢી રાત તળાવ જંપ્યું કહેવા વાત. રાત અને વાત સમાન ઉચ્ચારવાળા શબ્દો એટલે અંત્યાનુપ્રાસ અથવા પ્રાસાનુપ્રાસ કહેવામાં આવે છે. ચોથા નંબરનો છે પ્રાંસ સાંકળી અથવા આંતરપ્રાસ અલંકાર. એમની ટ્રીક છે પહેલી પંક્તિનો અંતિમ શબ્દ અને બીજી પંક્તિનો પહેલો શબ્દ વચ્ચે પ્રાંસ બને તેમને પ્રાંસ સાંકળી કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે મહેતાજી નિશાળે આવ્યા. મહેતાજી નિશાળે આવ્યા લાવ્યા પ્રસાદને કર્યા ઉત્સવ. ઉદાહરણ આપણે ફરીથી જોઈએ મહેતાજી નિશાળે આવ્યા લાવ્યા પ્રસાદ ને કર્યો ઉત્સવ. એટલે કે પહેલી પંક્તિનો અંતિમ શબ્દો નિશાળે આવ્યા આવ્યા અને બીજી પંક્તિનો પહેલો શબ્દ લાવ્યા આવ્યા અને લાવ્યા. તો બસ મિત્રો આજે આપણે આટલું રાખીશું. શબ્દનું અલંકાર અને તેમના પ્રકાર વિશે આપણે જાણ્યું. થેન્ક યુ. જેમના પ્રકાર છે ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, વ્યતિરેક, અનન્વય, વ્યાજસ્તુતિ, શ્લેષ, સજીવારોપણ, દૃષ્ટાંત, અર્થાંતરન્યાસ, અતિશયોક્તિ, સ્વભાવોક્તિ અને અન્યોક્તિ. એમાં આપણે ભણીશું ઉપમા અલંકાર. એની ટ્રીક યાદ રાખવાની કે વાક્યમાં જેવું, જેવી, જેવા સમાસ સરીખું આવે તેમને ઉપમા અલંકાર કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ગીતાનું મુખ ચંદ્ર જેવું છે. ગીતાનું મુખ ચંદ્ર જેવું છે. બીજા નંબરનું છે ઉત્પ્રેક્ષા. એની ટ્રીક યાદ રાખવાની વાક્યમાં જાણે, રખે, શકે શબ્દો આવે તેમને ઉત્પ્રેક્ષા અલંકાર કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ગીતાનું મુખ જાણે ચંદ્ર છે. ગીતાનું મુખ જાણે ચંદ્ર છે. હોડી જાણે આરબ ઘોડી. હોડી જાણે આરબ ઘોડી. આ તેમના ઉદાહરણ છે. ત્રીજા નંબરનો છે રૂપક. રૂપક અલંકાર. ટ્રીક છે રૂપક અથવા પ્રતીક આપવામાં આવેલું હોય છે. ઉદાહરણ તરીકે અમે રે સૂકા રૂનું કુમળું તમે અંતર રંગીલા રસધાર. અમે રે સૂકા રૂનું કુમળું તમે અત્તર રંગીલા રસધાર. તેમાં પ્રતીક આપવામાં આવે. ચોથો છે વ્યતિરેક. ટ્રીક છે એકને બીજા કરતા વધુ ચડિયાતું બતાવાય તેમને વ્યતિરેક કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ગીતાનું મુખ ચંદ્ર કરતા પણ વધુ સુંદર છે. ગીતાનું મુખ ચંદ્ર કરતા પણ સુંદર છે. ચંદ્ર કરતા ગીતાના મુખને વધુ સુંદર બતાવાયું છે એટલે એકને બીજા કરતા વધુ ચડિયાતું બતાવાય તેમને વ્યતિરેક કહેવામાં આવે છે. પાંચમા નંબરનો છે વ્યાજ સ્તુતિ. ટ્રીક છે પ્રશંસા દ્વારા નિંદા અથવા કટાક્ષ કરવામાં આવે ત્યારે વ્યાજ સ્તુતિ અલંકાર આવે છે. ઉદાહરણ તરીકે વાહરે તમારી બહાદુરી ઉંદર જોઈને નાઠા. શું કે છે? વાહરે તમારી બહાદુરી. પહેલા તેમની બહાદુરી જણાવ્યું
પછી કહે છે કે ઉંદર જોઈને તમે નાઠા એટલે ભાગ્યા. ઉંદર જોઈને તમે ભાગ્યા તેમને કહેવાય વ્યાજસ્તુતિ. 6થા નંબરનો છે શ્લેષ. ટ્રીક છે પંક્તિ કે વાક્યમાં કોઈ શબ્દના એકથી વધારે અર્થ થાય. ઉદાહરણ તરીકે આ રમણીનો રાગ કોને મુગ્ધ ન કરે. આ રમણીનો રાગ એટલે સ્નેહ થાય અથવા કંઠની મધુરતા. આ રમણીનો સ્નેહ અથવા પ્રેમ કોને મુગ્ધ ન કરે. 7મા નંબરનો છે અનન્વય. ટ્રીક છે એનું જેવું બીજું કોઈ નથી એમ કહેવાય. એના જેવું બીજું કોઈ નથી એમ કહેવાય. તેને અનન્વય કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે માં તે માં. માં એટલે તો માં જ કહેવાય. હિમાલય એટલે હિમાલય. હિમાલય જેવો પર્વત નથી. દૃષ્ટાંત અલંકાર. એની ટ્રીક યાદ રાખવાની કે વાક્યના સમર્થનમાં ઉદાહરણ આપવામાં આવે. વાક્યના સમર્થનમાં ઉદાહરણ આપવામાં આવે તેમને દૃષ્ટાંત અલંકાર કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે તું નાનો હું મોટો એવો ખ્યાલ બધાનો ખોટો. ખાડા જળનો દરિયો ભર્યો અને મીઠા જળનો લોટો. શું કહે છે કે તું નાનો હું મોટો એવો ખ્યાલ બધાનો ખોટો. ખાડા જળનો દરિયો ભર્યો અને મીઠા જળનો લોટો. ખાડા જળનો દરિયો ભર્યો પરંતુ મીઠા જળનો લોટો ઉદાહરણ આપવામાં આવે તેમને દૃષ્ટાંત કહેવામાં આવે છે. 9મા નંબરનો છે સજીવારોપણ. એની ટ્રીક યાદ રાખવાની કે નિર્જીવને સજીવ તરીકે વર્ણવવામાં આવે તેમને સજીવારોપણ અલંકાર કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે અંધકારમાં સડક પણ પડખું ફેરવીને સૂઈ ગઈ. સડક અહીંયા નિર્જીવ છે પરંતુ તે પડખું ફેરવીને સૂઈ ગઈ. એટલે કે નિર્જીવને સજીવ તરીકે વર્ણવવામાં આવે તેને સજીવારોપણ અલંકાર કહેવામાં આવે છે. 10મા નંબરનો છે અન્યોક્તિ અલંકાર. ટ્રીક છે મુખ્ય મુદ્દાને છુપાવી રાખીને આડતરી વાત દ્વારા જ મુખ્ય વાતની રજૂઆત કરવામાં આવે. કોઈ આપણે વાત કરતા હોય તો એને પહેલા છુપાવી દેવાની. કોઈ આપણે વાત કરતા હોય તો તેને બંધ કરી અને આડી વાત લઈ અને પાછી તે જ વાતની રજૂઆત કરવામાં આવે તેમને અન્યોક્તિ અલંકાર કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે કોયલ અને કાગડાની બોલી પરથી જ પરખાય છે. કોયલ અને કાગડાને બોલી પરથી જ પરખાય છે. 11મા નંબરનો અલંકાર છે અતિશયોક્તિ. અતિશયોક્તિ. ટ્રીક છે વાસ્તવિકતાની હદ મૂકીને જ્યારે અશક્ય વસ્તુની રજૂઆત કરવામાં આવે. વાસ્તવિકતાની હદ મૂકી દેવાની અને જ્યારે અશક્ય વસ્તુ હોય તેની આપણે રજૂઆત કરી તેમને અતિશયોક્તિ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે તેની આંખોમાં શ્રાવણ અને ભાદરવો વહેતો હતો. તેની આંખોમાં શું વહેતું હતું? શ્રાવણ ભાદરવો વહેતો હતો. ગુજરાતી વ્યાકરણ જોડણી. તો જોડણીમાં તેને યાદ રાખવા માટે પહેલા આપણે 2 નિયમ ભણીશું. તો કે નિયમ 1 શું કહે છે? કોઈ પણ એક અક્ષર હંમેશા દીર્ઘ ઈ કે ઉમાં જ લખાય છે. શું કહે છે? કોઈ પણ એક અક્ષર હંમેશા દીર્ઘ ઈ કે ઉમાં જ લખાય છે. ઉદાહરણ તરીકે પી, બી, ભી, રી, કી હંમેશા દીર્ઘમાં એક અક્ષર લખાય. એવી રીતે જ પુ, બુ, રૂ, ભૂ, મું, તું. તો એક નિયમ શું કહે છે કે કોઈ પણ એક અક્ષર હંમેશા દીર્ઘ ઈ કે ઉમાં જ લખાય છે. પી, બી, ભી, રી, કી, પુ, બુ, રૂ, ભૂ, મું અને તું. નિયમ 2 શું કહે છે કે 2 અક્ષર હંમેશા દીર્ઘ ઈ કે ઉમાં જ લખાય છે. શું કહે? 2 અક્ષર હંમેશા દીર્ઘ ઈ કે ઉમાં જ લખાય છે. ઉદાહરણ તરીકે ભીખ, ભીત, લીમ, લીખ, ચિત, લૂણ, કુખ, રૂપ, ભૂત, ભૂખ અને દૂધ. દૂધ હંમેશા દીર્ઘ ઉમાં જ લખાય છે. આપણે ડેરીવાળા રસ્વમાં લખે પણ એ ખોટું, એનો અર્થ બદલી જાય.
તો શું કહે છે બીજું, બે અક્ષર હંમેશા દીર્ઘ ઈ કે ઉમાં જ લખાય છે. ઉદાહરણ તરીકે ભીખ, ભીત, લીન, લીખ, ચિત, લૂણ, કુખ, રૂપ, ભૂ, ભૂખ અને દૂધ. એમાં અપવાદ રસો દીર્ઘ ઈમાં છે તો કે દિલ, મિત્ર અને ચિત્ર. આ ત્રણ શબ્દરીય ઈ દીર્ઘ ઈમાં અપવાદે. હવે એવી રીતે જ ઉમાં છે ગુણ, મુખ, સુખ, દુઃખ અને કુળ. ઉમાં આ પાંચ શબ્દો હંમેશા રસ્વમાં લખાય: ગુણ, મુખ, સુખ, દુઃખ અને કુળ. ગુજરાતી વ્યાકરણ. ટોપિક છંદ. છંદ એટલે કે કવિતામાં માધુર્ય અને સંગીત ઉમેરવા માટે અક્ષરોની ચોક્કસ ગોઠવણી કરવામાં આવે તેમને છંદ કહેવામાં આવે છે, અથવા અક્ષરોની ચોક્કસ ગોઠવણી કરવામાં આવે તેમને છંદ કહેવામાં આવે છે. તો આજ આપણે ભણીશું પરીક્ષામાં પૂછાયેલ કે કયા છંદમાં કેટલા અક્ષરો આવે છે. તો એના માટે સૌપ્રથમ તમારે પહેલા ચાવી યાદ રાખવાની, મહર્ષિ પૃથ્વી. તો મહર્ષિ પૃથ્વીમાં ટોટલ 4 છંદ આવે. તો મ એટલે મંદાક્રાંતા, મંદાક્રાંતા. હ એટલે હરિણી, સી એટલે શિખરેણી અને પૃથ્વી એક છંદ છે. હવે મહર્ષિ પૃથ્વીમાં ટોટલ 4 છંદ છે. મ એટલે મંદાક્રાંતા, હ એટલે હરિણી, સી એટલે શિખરેણી અને પૃથ્વી એક છંદ છે. તો આ 4 છંદમાં ટોટલ 17 અક્ષરો આવે. 17 અક્ષરો. હવે એવી રીતે જ 5મા નંબરનો છંદ છે સગધરા. સગધરા છંદ. હવે તેના નામમાં જ આપણને અહીંયા 21 જેવું દેખાય છે. તો એનો મતલબ એમ કે સગધરા છંદમાં ટોટલ 21 અક્ષરો આવેલા હોય છે. તેમને સગધરા છંદ કહેવામાં આવે છે. 6ઠા નંબરનો છંદ છે અનુષ્ટુપ. અનુષ્ટુપ છંદ. તેના નામ ઉપરથી જ અનુષ્ટુપ. અનુષ્ટુપ એટલે આપણને એમ લાગે કે 8 અક્ષરો, તો કે 8. અનુષ્ટુપ એટલે 8. હવે 8 અક્ષરોનો સમૂહ હોય એને અનુષ્ટુપ છંદ કહેવાય. પરંતુ તેમાં 4 ચરણ હોય છે. પહેલા ચરણમાં 8 અક્ષરો, પહેલા ચરણમાં 8 અક્ષરો, બીજા ચરણમાં 8 અક્ષરો, ત્રીજા ચરણમાં 8 અક્ષરો, ચોથા ચરણમાં 8 અક્ષરો. આમ ટોટલ 16 + 16 32 અક્ષરો હોય તેમને અનુષ્ટુપ છંદ કહેવામાં આવે છે. એવી રીતે 7મા નંબરનો છંદ છે વંશસ્થ. વંશસ્થ છંદ. હવે તેમાં પણ તેના નામમાં આપણને 12 જેવું દેખાતું હશે. તો એનો મતલબ એમ કે વંશસ્થ છંદમાં 12 અક્ષરો આવેલા હોય છે. હવે 8મા નંબરનો છંદ છે 8 અને 9. 8 અને 9 એ આપણે સાથે યાદ રાખીશું. ઇન્દ્રવ્રજા છંદ અને 9મા નંબરનો છે ઉપેન્દ્ર વ્રજા છંદ. વ્રજા વ્રજા આવે, વ્રજા વ્રજા, તો એનો મતલબ કે આપણે યાદ રાખવાનું કે વ્રજા વ્રજા આવે એટલે એમાં 12 અક્ષરો હોય છે. હવે એવી રીતે જ 10મા નંબરનો છંદ છે શાર્દુલ વિક્રીડિત છંદ. હવે આમાં આપણે કઈ રીતે યાદ રાખીશું કે જે આપણી પેન ઉપડે એને એક એક આપણે ગણતું જવાનું. તો કે 1 2 3 4 5 6 અને આપણે 1 ગણીશું. 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. શાર્દુલ વિક્રીડિત છંદમાં ટોટલ
19 અક્ષરો આવેલા હોય છે. હવે એવી રીતે જ 11મા નંબરનો શ્લોક છંદ છે દોહરો. દોહરો છંદ. દોહરો અને 12મા નંબરનો છે ચોપાઈ છંદ. દોહરો છંદ અને ચોપાઈ છંદમાં માત્રા આવેલી હોય છે. માત્રા એ આપણે આગળના વિડીયોમાં જોઈશું. તો કે દોહરો છંદમાં તેના નામ પરથી એક આગળ લઈ લેવાનો ઊંધો તગડો 13. એટલે દોહરો છંદમાં 13 અક્ષરો આવેલા હોય છે. 13 માત્રા આવેલી હોય છે. સોરી. હવે એવી રીતે ચોપાઈ તેના પણ તેના નામમાં 51 જેવું દેખાય છે, પણ આપણે જગ્યા બદલાવી નાખવાની એટલે 1 અને 5. એટલે ચોપાઈ છંદમાં 15 માત્રા આવેલી હોય છે. તો આપણે જોયું કે પેલો છે મહર્ષિ પૃથ્વી. મહર્ષિ પૃથ્વીમાં મ એટલે મંદાક્રાંતા, હ એટલે હરિણી, સી એટલે શિખરણી અને પૃથ્વી એક છંદ છે. આ ચારમાં 17 અક્ષરો આવેલા હોય છે. હવે એવી રીતે સગધરા. સગધરા છંદ તેના નામ પણ આપણને 21 જેવું દેખાય છે. એનો મતલબ કે સગધરા છંદમાં 21 અક્ષરો આવેલા હોય છે. એવી રીતે 6 નંબરનો છે અનુષ્ટુપ છંદ. હવે એના નામ ઉપરથી અનુષ્ટુપ 8. હવે એનો મતલબ કે 8 અક્ષરોનો સમૂહ. એટલે ટોટલ અનુષ્ટુપ છંદમાં 32 અક્ષરો આવેલા હોય છે. 7મા નંબરનો છે વનશસ્ત છંદ. હવે તેના નામ પરથી જ આપણને 12 દેખાય છે, તો એનો મતલબ કે એમાં 12 અક્ષરો આવેલા હોય છે. હવે એવી રીતે જ 8મા અને 9મા નંબરનો છે ઇન્દ્રવ્રજા અને ઉપેન્દ્રવ્રજા. વ્રજા આવે એટલે એમાં 12 અક્ષરો હોય છે, 12. હવે 10મા નંબરનો છે શાર્દુલ વિક્રીડિત છંદ. હવે તેમાં મેં તમને કીધું એવી રીતે તમારે યાદ રાખવાનું કે 1, 2, 3, 4, 5, 6 લ ને આપણે આખો ગણી 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 ને 19. હવે એમાં 19 અક્ષરો શાર્દુલ વિક્રીડિત છંદમાં આવેલા હોય છે. એવી રીતે જ 11 અને 12 નંબરનો છંદ છે દોહરો છંદ અને ચોપાઈ. હવે દોહરામાં આપણે દ ને ઊંધો કરી નાખી એટલે તગડો થઈ જાય. એટલે એનો મતલબ કે દોહરો છંદમાં 13 માત્રા હોય છે. હવે એવી રીતે જ 12મા નંબરનો છે ચોપાઈ છંદ. હવે ચોપાઈમાં 1 અને 5ની જગ્યાએ આપણે બદલી નાખીએ એટલે 15. તેમાં 15 માત્રા આવેલી હોય છે. તો હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું. તમને જો મારું ગુજરાતી વ્યાકરણ છંદની શોર્ટકટ ટ્રીક પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરો. થેન્ક યુ.